ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. અગાઉ આપણે ભાગીદાર પેઢીના વાર્ષિક હિસાબોની અંદર સ્વાધ્યાયના દાખલા નંબર 8 થી દાખલા નંબર 15 સુધી જોયા મિત્રો. હવે દાખલા નંબર 16 નીલા અને શીલાવાળો. નીલા શીલા મૂડીના પ્રમાણમાં મિત્રો કયા પ્રમાણમાં? મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે મિત્રો. મિત્રો આ દાખલો આપણે જોવાનો છે. આ દાખલાની પ્રત્યેક એન્ટ્રી શાંતિથી હું તમને સમજાવીશ કે કઈ એન્ટ્રી કયા ખાતે કઈ બાજુ અને કેમ આવશે, કારણ સહિત સમજાવીશ. મિલકત હશે તો મિલકત લેણા બાજુ પાકા સરવૈયામાં, દેવું હશે તો મૂડી દેવા બાજુ પાકા સરવૈયાની અંદર, અને ખર્ચ હશે તો એક ખર્ચ વેપાર ખાતાનો હશે તો વેપાર ખાતાની ઉધાર બાજુ, અને નફા નુકસાનનો હશે તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. એવી જ રીતે ઉપજ આવક હશે તો એ નફા નુકસાન ખાતાની જમા બાજુ કારણ સહિત સમજાવીશ મિત્રો. સાથે સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવાલા જે અહીંયા 6 આપેલા છે, એ 6 હવાલાની સાથે ગર્ભિત હવાલા જે અહીંયા રહેલા છે, એ ગર્ભિત હવાલાઓની પણ હું તમને સમજૂતી આપીશ. મિત્રો આખો જ વિડીયો શાંતિથી જોજો મિત્રો. અગાઉ પણ દાખલા ચલાવેલા છે. એ દાખલા તમને અનમોલ એજ્યુકેશન હબ નામની એપ્લિકેશન છે, ત્યાં તમને અવેલેબલ રહેશે. ત્યાં ક્રમશઃ બધા જ ચેપ્ટરની અંદર સ્વાધ્યાયના અને બોર્ડ પરીક્ષાના પૂછાયેલા દાખલા મૂકવામાં આવશે. જેમ જેમ ચેપ્ટર ચાલશે એમ તમામ દાખલા અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો સાથે વિગતો સાથે તમને મૂકવામાં આવશે. મિત્રો આ વિડીયો શાંતિથી જોજો અને તમારા સ્નેહી મિત્રોને પણ તમે આ વિડીયો મોકલતા રહેજો. લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો. તમને અવારનવાર નોટિફિકેશન મળતી રહેશે. હવે મિત્રો અહીંયા તમને કાચા સરવૈયાની વિગતો આપી છે. મિત્રો ઉધાર બાકી અને જમા બાકી તમને અહીંયા લખ્યું હોય તો ખ્યાલ આવવો જોઈએ કે જેમ અહીંયા મૂડી અને ઉપાડ લખ્યો છે તો મૂડીની કઈ બાકી હોય અને ઉપાડની કઈ બાકી હોય. મિત્રો અહીંયા મેં અગાઉ વિડીયો બનાવ્યો છે, એની અંદર બધું જ સમજાવ્યું છે કે મૂડીની જમા બાકી, ઉપાડની ઉધાર બાકી, ખરીદીની ઉધાર બાકી, ખરીદ પરતની હોય તો જમા બાકી, વેચાણની જમા તો વેચાણ પરતની ઉધાર બાકી. સંપૂર્ણ વિગતો તમને સમજાવી છે. હવે મિત્રો શરૂ કરીએ દાખલો. તો સૌથી પહેલા આપણે હવાલા જોઈ લઈએ. તો અહીંયા આકર સ્ટોક 1,10,000 છે, જેની બજાર કિંમત 20% વધુ હોય તો ધ્યાનમાં લેવાનો નહીં. આપણો સ્ટોક 1,10,000 રહેશે, જે વેપાર ખાતાની જમા બાજુ અને મિલકત લેણા બાજુ આવશે. મિત્રો હવાલામાં હોય એની બે અસર થશે, વેપાર ખાતાની જમા બાજુ અને મિલકત લેણા બાજુ. ત્યાર પછી મૂડી પર 6% વ્યાજ ગણવાનું છે. મિત્રો આ મૂડી રહી, તો મૂડી પર તમને જે 6% વ્યાજ કહ્યું છે એ તમારે ગણવું પડશે. તો મૂડીની જમા બાકી હોય 1,00,000ના 6% 6,000 અને 50,000ના 6% 3,000. આ મૂડી વ્યાજ આવ્યું. મૂડી વ્યાજ ક્યાં લખાશે? તો મિત્રો એ ચાલુ ખાતા નથી, એટલે મૂડી ખાતાની જમા બાજુ અને એની બીજી અસર ફાળવણી ખાતાની ઉધાર બાજુ. હવાલા નંબર 2. પછી ઉપાડ ઉપર વ્યાજ આપી દીધું છે, નીલા 900 અને શીલા 600, એટલે આના ઉપર હવાલા નંબર 3 આવ્યો. ઉપાડ વ્યાજ ક્યાં આવશે? તો ઉપાડ વ્યાજ મૂડી ખાતાની ઉધાર બાજુ અને એની બીજી અસર ક્રોસમાં ફાળવણી ખાતાની જમા બાજુ. બિલકુલ રાઈટ, બોલતા રહેજો મિત્રો તમે પણ. દેવાદારો ઉપર 5% ગાલખાદ અનામત. દેવાદારો મિત્રો અહીંયા દેવાદારો શબ્દ નહીં હોય તો બીજો કઈ શબ્દ હશે? જુઓ, ગ્રાહકો શબ્દ છે. દેવાદાર એના ઉપર હવાલા નંબર 4 છે. 5% ગાલખાદ અનામત. અહીંયા તમને ગાલખાદ અને ગાલખાદ અનામત આપી છે, તો એ હવાલાની અસર બીજી અસર નફા નુકસાન ખાતામાં પણ થશે. હિસાબી વર્ષના અંતે ચૂકવવાના બાકી ખર્ચા, તો એક ભાડું અને પગાર. તો ભાડું અને પગાર તમને મિત્રો અહીંયા આપેલો હશે. આ પગાર રહ્યો હવાલા નંબર 5 અને આ ભાડું રહ્યું હવાલા નંબર 5. આ બંને ભાડું અને પગાર ખર્ચ છે, એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે, અને જેટલું ચૂકવવાનું બાકી હોય બાકી ઉમેરો. તો જે તે ખર્ચ પગાર અને ભાડામાં પોતપોતાનો ખર્ચ પ્લસ કરવાનો, અને એની બીજી અસર મૂડી દેવા બાજુ આવશે. ચૂકવવાનું બાકી આ પેઢીનું દેવું કહેવાય, એટલે મૂડી દેવા બાજુ આવશે. મશીનરી પર 10% ને ફર્નિચર પર 5% ઘસારો ગણો. મિત્રો મશીનરી, અહીંયા
મશીનરી અને મશીનરી ઘસારો આપેલો છે, તો આ બંને પ્લસ થશે. જે રીતે અગાઉ દાખલો આપણે જોયો, ફર્નિચર ને ફર્નિચરનો જૂનો ઘસારો પ્લસ કરી અને 90% બાદ કરી હતી, એમ 36,500 વત્તા 3500 એટલે 40,000 થશે. અને 40,000 ના 10% 4,000 ઘસારો બાદ કરવાનો. 40,000 માંથી 4,000 ઘસારો બાદ થશે અને નવો જે ઘસારો આવશે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાશે, મશીનરી ઘસારો. ફર્નિચર અહીંયા કયા નંબરનો હવાલો હતો? 6થા નંબરનો. તો 6થા નંબરનો હવાલો અને અહીંયા ફર્નિચરમાં પણ 6થા નંબરનો હવાલો. તો પહેલા નંબર આખા સ્ટોક, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. હવે ગર્ભિત હવાલા, ભાડા પટ્ટાનું મકાન 1-10 થી છે મિત્રો, એને હું તમને સમજૂતી આપું. 14,000 આપ્યું છે. આપણું વર્ષ 31/3/17 પૂરું થાય એટલે ક્યારે શરૂ થયું હશે આપણું વર્ષ? હિસાબી વર્ષ 1/4/16 થી 31/3/17 નું જોવાનું છે. આ ક્યારે શરૂ થયું છે? 14 માં. તો જુઓ મિત્રો, 1/10/14 થી 31/3/15 વર્ષ પૂરું થાય એટલે કેટલા માસ થયા? 6 માસ થયા. 10મો, 11મો, 12મો, પહેલો, બીજો ને ત્રીજો, 6 માસ એટલે અડધું વર્ષ કહેવાય, 0.5 વર્ષ. પછી બીજા દિવસે વર્ષ શરૂ થાય 1/4/15 થી 31/3/16 એટલે એ કેટલું વર્ષ થયું? 1 વર્ષ. અને પછી 1/4/16 થી આપણું હિસાબી વર્ષ 31/3/17 પૂરું થયું. મિત્રો આ કેટલા વર્ષ થયા? તો આ 1.5 વર્ષ પસાર થઈ ગયું છે. તો કુલ 5 વર્ષમાંથી 1.5 વર્ષ જે પસાર થઈ ગયું એ બાદ કરો. કેટલા વર્ષ વધ્યા? 3.5 વર્ષ. તો આ જે 14,000 તે તમને આપેલા છે એ 14,000 ને 3.5 વર્ષ વડે ભાગાકાર કરો. વધેલ વર્ષ. તો 14,000 ભાગ્યા 3.5 4,000 આવશે. આ 4,000 માંડી વાળો ખ્યાલ આવે મિત્રો? ફરીથી સમજાવું છું. 1/10/14 થી વર્ષ શરૂ થયું. 1/10/14 થી આપણું હિસાબી વર્ષ 31/3 પૂરું થાય. તો 1/10/14 થી 31/3/2015 એટલે 6 માસ થાય એને અડધું વર્ષ કહેવાય. 12 માસ એટલે 1 વર્ષ, 6 માસ એટલે અડધું વર્ષ, 0.5 લખ્યા. પછી એના બીજા જ દિવસે 31/3/15 પછી બીજા દિવસે વર્ષ શરૂ થયું 1/4/15 થી 31/3/16 વર્ષ પૂરું થયું એટલે 1 વર્ષ થયું. અને આપણું હિસાબી વર્ષ 17 પૂરું થાય એટલે એના બીજા દિવસથી વર્ષ શરૂ થયું 1/4/16 થી 31/3/17 આપણું વર્ષ પૂરું થયું. આપણે આ વર્ષમાં કેટલા માંડી વારે એની ગણતરી કરવાની છે. તો કુલ 5 વર્ષ તમને અહીં આપેલા છે. કુલ કેટલા વર્ષ કયા છે? 5 વર્ષ. તો 5 વર્ષમાંથી 1.5 1.5 વર્ષ પસાર થઈ ગયું તો વધેલ વર્ષ કેટલા? 3.5 વર્ષ વધેલ. તો 14,000 જે તમને આપેલા છે એ 3.5 વર્ષના છે, તો એને 3.5 વર્ષ વડે ભાગાકાર કરો તો 4,000 આવશે. એ 4,000 માંડી વારવાના. તો 14,000 માંથી 4,000 માઇનસ થશે મિલકત લેણા બાજુ, 12 લખાશે 10,000. અને એ 4,000 ની બીજી અસર ક્યાં થશે મિત્રો? હા, ફાળવણી ખાતાની ઉધાર બાજુ, માંડી વારેલ ભાડા પટ્ટાનું મકાન. લીલાની 8% લોન 30,000. તો આપણે 30,000 ના 8% એટલે 2,400 થાય. પણ કઈ તારીખે? 1/11 એટલે 11મો, 12મો, પહેલો, બીજો ને ત્રીજો, 5 માસ ગુણ્યા 5 ભાગ્યા 12 માસ કરો તો 1,000 વ્યાજ આવશે. તો 1,000 વ્યાજ, એની બે અસર થશે. અહીંયા લોન વ્યાજ આપ્યું છે કોઈ જગ્યાએ? ના. તો લોન વ્યાજ મૂડી દેવા બાજુ અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ રીતે મેં તમને હવાલા સમજાય. ફરીથી જ્યારે દાખલો આપણે જોઈએ એમાં પ્રત્યેક એન્ટ્રી ક્રમશઃ લઈએ છીએ એટલે કોઈ એન્ટ્રી રહી ના જાય અને મિત્રો દાખલો આખો આપણે સંપૂર્ણ પૂરો કરીએ છીએ. તો ધ્યાન આપો. હવે અહીંયા ખાતા તૈયાર કર્યા છે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, ફાળવણી ખાતું, મૂડી ખાતા અને પાકું સરવૈયું. તો સૌથી પહેલા તમને અહીંયા મૂડી આપી છે મિત્રો, મૂડી અને ઉપાડ. તો પહેલા મૂડી લખી દઈએ નીલા શિરાની.
તો મૂડી 1,50,000. મૂડી ક્યાં આવશે? હા, મૂડી ખાતાની જમા બાજુ 1,50,000 અને પછી એનું વ્યાજ પણ લખી દઈએ 6,000 3,000. તો જુઓ, તો ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા મૂડી 1,50,000. એના ઉપર મૂડી વ્યાજ 6%, તો 6,000 અને 3,000. આની અસર બીજી અહીંયા થશે. મૂડી વ્યાજ નીલા અને બીજું નામ હતું શીલા. 6,000 3,000 એટલે વ્યાજ થઈ ગયું ટોટલ 9,000. જુઓ, 6,000 ને 3,000 હતું ને 6% વ્યાજ. ત્યાર પછી ઉપાડ 20,000 ને 14,000. ઉપાડ ક્યાં આવશે મિત્રો? હા, મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ. અહીંયા આપણે મૂડી ખાતું તૈયાર કર્યું છે. ઓકે, તો 20,000 અને 14,000 મૂડી ખાતાની ઉધાર બાજુ. 20,000 14,000. પછી ઉપાડ વ્યાજ, ચલો એનો પર હવાલો હતો. ઉપાડ ઉપર વ્યાજ 900 ને 600, ત્રીજા નંબરનો હવાલો કયું છે ને, 900 ને 600 ગણીને આપી દીધું છે. તો આપણે સીધા લખી દેવાના 900 600. આની ક્રોસમાં એન્ટ્રી ઉપાડ વ્યાજ નીલા અને શીલા 900 600 1500. થઈ ગયું. ક્રમશઃ જઈએ છીએ એટલે કોઈ એન્ટ્રી રહી નહીં જાય મિત્રો. ત્યાર પછી માલ પરત. માલ પરત એટલે માલ પરત જુઓ મિત્રો કે જેને ખરીદ પરત અને વેચાણ પરત કહેવાય. તમને બધાને ખબર છે. તો માલ પરતની અંદર કોણ આવે? ચલો, આ માલ પરત. તો મિત્રો તમને એ પણ અહીંયા માલના ખાતા આપેલા હશે. જુઓ, તો અહીંયા ખરીદી અને વેચાણ આપેલું છે. તો આ ખરીદી કહેવાય ઉધાર બાકી. તો આનું શું કહેવાય? વેચાણ. અને તમને ખબર છે કે ખરીદીની ઉધાર બાકી હોય તો ખરીદ પરતની કઈ બાકી? જમા. વેચાણની જમા બાકી હોય તો વેચાણ પરતની કઈ બાકી? ઉધાર. તો આપણે સાથે સાથે પહેલા ખરીદી પૂરી કરી દઈએ અને વેચાણ પણ પૂરું કરી દઈએ. તો ખરીદી કે આવે? વેપાર ખાતાની ઉધાર બાજુ. 1,40,000 માંથી 3,000 માઇનસ કરીશું. એના ઉપર કોઈ હવાલો નથી. પહેલા શરૂનો સ્ટોક આવશે. ત્યારબાદ ખરીદી 1,40,000. એમાંથી ખરીદ પરત 3,000 એટલે 1,37,000 આવશે મિત્રો. કોઈ હવાલો નથી ખરીદી ખરીદ પરત પર. હવે જમા બાજુ પર વેચાણમાંથી વેચાણ પરત બાદ થશે. તો જોઈ લો મિત્રો, તો વેચાણની જમા બાકી 2,60,500 માઇનસ વેચાણ પરત 2,000. 2,60,500 માઇનસ વેચાણ પરત 2,000 એટલે કેટલા આવશે? 2,58,500. ખ્યાલ આવી ગયો ને મિત્રો? ખરીદી વેચાણ ખરીદ પરત વેચાણ પરત માલના ખાતા કહેવાય. એટલે માલના ખાતા વેપાર ખાતે આવે. ચલો, ત્યાર પછી હુંડીઓ. મિત્રો તમને એ પણ ખબર છે કે હુંડીની કઈ બાકી હોય? બોલો. હા, હુંડીમાં બે આવે, લેણી હુંડી અને દેવી હુંડી. લેણી હુંડીની ઉધાર બાકી અને આ દેવી હુંડીની જમા બાકી. ચલો, તો બંને હુંડીઓ ક્યાં આવશે? લેણી હુંડી મિલકત લેણા બાજુ અને દેવી હુંડી મૂડી દેવા બાજુ. તો એની રકમ લખો. લેણી હુંડીની ઉધાર બાકી 15,000, દેવી હુંડીની જમા બાકી 20,800. દેવી હુંડીની જમા બાકી 20,800, લેણી હુંડીનું ઉધાર બાકી 15,000.
ત્યાર પછી રોકડ અને બેંક 1000 ને 14000. ઉધાર બાકી હોય એ મિલકત લેણા બાજુ, જમા બાકી હોય 14000 એ મૂડી દેવા બાજુ. રોકડ ઉધાર બાકી 1000 અને જમા બાકી 14000 એટલે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. ઉડી એની જમા બાકી હોય 14000. ખ્યાલ આવી ગયો? ચલો, ત્યાર પછી ગાલખાદ અને ગાલખાદ અનામત. મિત્રો પહેલા અહીંયા ગ્રાહકોનું પૂરું કરી દઈએ. તો ગ્રાહકોનું ક્યાં આપેલું છે એના પર હવાલો. એક રહી ગયા મિત્રો, હા ગ્રાહકો રહી ગયા છે, વેપારીઓના ગ્રાહકો. 4 નંબર. તો અહીંયા જુઓ, ઉધાર બાકી 90000 અને જમા બાકી 60000. તો 60000 જમા બાકી કે જેને વેપારીઓ કહેવાશે એ ક્યાં આવે? મૂડી દેવા બાજુ પર. તો અહીંયા વેપારીઓ, લેણદારો અને દેવું, આ બે નામ યાદ રાખજો. 60000. જ્યારે દેવાદારો પર એને લેણું કહેવાય, એને ગ્રાહક કહેવાય. 90000 આપેલા છે, જોઈ લો 90000. એના ઉપર ચોથા નંબરનો હવાલો 5% ગાલખાદ અનામત. 90000 ના 5%, 9 5 4500 ગાલખાદ અનામત. કેટલા ટકા મિત્રો? 5%. તો 90000 માંથી 5% બાદ કરો, 85500. હવે આની બીજી અસર જે આપણે અટક્યા હતા અહીંયા, ગાલખાદ ને ગાલખાદ અનામત. તો ગાલખાદ ઉધાર બાકી 400 અને ગાલખાદ અનામતની જમા બાકી 1300. તો એનું આપણે ઝુમખું બનાવી દઈએ મિત્રો. તમને ઝુમખું ખબર છે કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જોઈ લો. પહેલા ગાલખાદ કઈ આવશે? બિલકુલ રાઈટ, કાચા સવેન. પછી ગાલખાદ હવાલાનું. હવે ગાલખાદ અનામત કયું આવશે? વેરી ગુડ, હવાલાનું. અને છેલ્લે ગાલખાદ અનામત કાચા સર્વે, જે બાદ થશે જ્યારે પહેલા 3 પ્લસ થશે. તો કાચા સર્વેની ગાલખાદ જુઓ. પહેલા 400 ગાલખાદ કાચા સર્વે 400 અને અનામત 1300 એ લખી દો. પહેલા ગાલખાદ કાચા સર્વે 400 અને અનામત 1300 એ લખી દો. હવે હવાલાનું કેટલું પડ્યું? 4500. તો 4500 અહીંયા ગાલખાદ અનામત હવાલાનું. તો મિત્રો અહીંયા 400 વત્તા 4500, 4900 અને એમાંથી 1300 બાદ કરો એટલે કેટલા વધશે? 3600. ખ્યાલ આવી ગયો? તો આ રીતે ગાલખાદ અનામતનું ઝુમખું જે છે, પહેલું કાચા સરવૈયાનું, પહેલું છેલ્લું કાચા સરવૈયાનું, વચ્ચેનું બે હવાલાનું. ગાલખાદ પછી ખરીદી વેચાણ થઈ ગયું. હવે મિત્રો મજૂરી અને મજૂરીના બાકી દેવા બે છે, અને શબ્દ છે. મજૂરીની ઉધાર બાકી હોય 35000 અને બાકી દેવાની જમા બાકી હોય 2000. 35000 અને 2000. તો મજૂરી ક્યાં આવશે? બિલકુલ રાઈટ, વેપાર ખાતાની ઉધાર બાજુ 35000. અને મજૂરીના બાકી દેવા ક્યાં આવશે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. મજૂરીના બાકી દેવા 2000. ચલો, તો 35000 2000 અસર થઈ ગઈ. હવે મિત્રો મશીનરી ઓફિસની છે અને ઘસારો આપેલો છે 3500. એના ઉપર હવાલા નંબર કયો છે? હવાલા નંબર 6, 10% ઘસારો ગણવાનો છે. ચલો, તો મશીનરી પર છઠ્ઠા નંબરનો હવાલો છે. કેટલા હતા? 36500. ચલો, મશીનરી મિલકત લેણા બાજુ આવશે, પહેલી જ લખીએ 36500 વત્તા જૂનો ઘસારો 3500, ટોટલ કરો 40000 અને નવો ઘસારો 10%, 4000 બાદ થાય એટલે 12 કેટલા આવ્યા? 36000. આ 4000 નવો ઘસારો ક્યાં આવશે મિત્રો? બિલકુલ રાઈટ, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. મશીનરી ઘસારો 4000. ચલો, ત્યાર પછી ફર્નિચર 12000
અને ફર્નિચર ઉપર 5% ઘસારો ગણવાનો છે. તો ફર્નિચર આપણી શું કહેવાય? મિલકત. મિલકત લેણા બાજુ ફર્નિચર 12,000, એના 5% ઘસારો તો 12 પંચો 60, 600 રૂપિયા. 600 બાદ કરો 11,400. આની બીજી અસર ક્યાં થશે? ફર્નિચર ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આ 10% હતો, આ 5%, 600 રૂપિયા. ત્યાર પછી શરૂઆતનો સ્ટોક 46,100. શરૂઆતનો સ્ટોક 46,100 ક્યાં આવશે? બિલકુલ રાઈટ, વેપાર ખાતાની ઉધાર બાજુ જગ્યા છોડી જ છે. 46,100. ત્યાર પછી મિત્રો, ત્યાર પછી નેક્સ્ટ શું છે? અગાઉથી ચૂકવેલ વીમો કેટલો છે? 200. અગાઉથી ચૂકવેલ વીમો આપણું લેણું કહેવાય. મિલકત લેણા બાજુ આવશે. અગાઉથી ચૂકવેલ વીમો મિલકત લેણા બાજુ. અગાઉથી ચૂકવેલ વીમો 200 મિલકત લેણા બાજુ. પગાર, પગાર પર હવાલો છે 950 ચૂકવવાનો બાકી છે. 23,000 પગાર છે મિત્રો. 23,000. 23,000 માં 950 ચૂકવવાનો બાકી છે. પગાર ક્યાં આવશે? તો પગાર મિત્રો ક્યાં આવશે? બોલો, પગાર ક્યાં આવશે? પગાર આપણો ખર્ચ છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. 23,000 એમાં 950 ચૂકવવાના બાકી છે. 950 ચૂકવવાનું આવું બાકી ઉમેરો. કોઈ પણ બાકી હોય એ ઉમેરો, અને કોઈ પણ અગાઉથી હોય એ અગાઉથી બાદ કરો. અને આ ચૂકવવાનું બાકી કયું હતું? અહીંયા કયું છે? ચૂકવવાનો બાકી પગાર 950. એની બીજી અસર ક્યાં થશે મિત્રો? 23,950 તો કર્યા, પણ ચૂકવવાનો બાકી પગાર ક્યાં આવશે? ચૂકવવાનો બાકી પગાર મૂડી દેવા બાજુ. ચલો, ત્યાર પછી વીમા પ્રીમિયમ 2,000. વીમા પ્રીમિયમ ક્યાં આવશે? બોલો. હા, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 2,000. વીમા પ્રીમિયમ 2,000. ત્યાર પછી ભાડું અને કરવેરા હવાલા નંબર 5. ચૂકવવાનું બાકી ભાડું 300 પ્લસ થશે. ભાડું કરવેરા 12,000 છે. 12,000 ની અંદર 300 પ્લસ થશે. મિત્રો ભાડું અને વેરા ક્યાં આવશે? હા, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 12,000. એમાં 300 પ્લસ થશે. 12,300 ચૂકવવાનું બાકી. આની બીજી અસર, જે રીતે ચૂકવવાનું બાકી પગાર લખ્યો તો એના નીચે ચૂકવવાનું બાકી આપણું દેવું કહેવાય મૂડી દેવા બાજુ. બાકી ભાડું 300, જે આપણો હવાલો આપ્યો તો ભાડું 300. જાહેરાત ખર્ચ મિત્રો, જાહેરાત ખર્ચ ક્યાં આવશે? હા, 2900 ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો જાહેરાત ખર્ચ 2900 રૂપિયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પાઘડી 72,000. પાઘડી આપણી મિલકત કહેવાય, તો મિલકત લેણા બાજુ પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ પાઘડી 72,000. ત્યાર પછી ભાડા પટ્ટાનું મકાન 14,000. મકાન ક્યાં આવશે? મિલકત લેણા બાજુ પાકા સરવૈયામાં. ભાડા પટ્ટાનું મકાન 14,000. હવે એના ઉપર હવાલો છે મિત્રો, ધ્યાન આપો.
ભાડા પટ્ટાનું મકાન 1/10/2014 થી 5 વર્ષ માટે છે. 1/10/14 થી અહીંયા 14 આપેલું છે 2014 થી વર્ષ શરૂ થયું 31/3/15 પૂરું થાય. અગાઉ સમજાવ્યું તે જ રીતે 6 મહિના એટલે અડધું વર્ષ કહેવાય. એના બીજા દિવસે 1/4/15 થી વર્ષ શરૂ થયું 31/3 વર્ષ પૂરું થશે એટલે 1 વર્ષ એ આવ્યું. અને પછી એના બીજા દિવસે 1/4/16 થી 31/3/17 એટલે કે આપણું આ ચાલુ હિસાબી વર્ષ કહેવાય. તો ચાલુ હિસાબી વર્ષમાં આપણે કેટલા માંડી ભરવાના? તો ટોટલ 5 વર્ષ છે. 5 વર્ષમાંથી 1.5 વર્ષ પસાર થઈ ગયું, બાકીના વધ્યા 3.5 વર્ષ. તો અહીંયા જે તમને 14,000 આપેલા છે એ 3.5 વર્ષના છે એટલે 3.5 વર્ષ વડે ભાગીશું 4,000 આવશે. તો એ 4,000 માંડી વારવાના. તો આમાંથી -4,000 માંડી વારેલ. એ માંડી વારેલ બીજી અસર ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અહીંયા આવશે. માંડી વારેલ ભાડા પટ્ટાનું મકાન 4,000. ત્યાર પછી લીલાની 8% લોન. લોન કઈ બાજુ આવે? જમા બાકી છે, મૂડી દેવા બાજુ. લીલાની 8% લોન 30,000. હવે મિત્રો 8% કયા હોય એટલે એના ઉપર આપણે 8% લેખે વ્યાજ ગણવું પડશે. તો 30,000 ના 8% 2400 થશે. પણ તારીખ આપી છે 1/11 એટલે 11મો મહિના શરૂઆતની તારીખ છે 11મો, 12મો, 1લો, 2જો ને 3જો. ટોટલ 5 માસ થયા. 5/12 એટલે 1,000 આવશે. એની અસર બે અસર થશે હવાલાની. એક તો લોન વ્યાજ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 1,000 અને એની બીજી અસર લોન વ્યાજ ચૂકવવાનું બાકી લોન વ્યાજ લીલાનું 1,000. ચલો કાચા સરળાની પ્રત્યેક એન્ટ્રી અહીંયા પૂરી થઈ. હવે હવાલાની તો આખો સ્ટોક આપણે અગાઉ સમજાયું, વધુ હોય તો ધ્યાનમાં લેવાના નહીં, ઓછા કયા હોય તો ઓછા કરવા પડે. એટલે આપણો આખો સ્ટોક 1,10,000. એની બે અસર થશે. પહેલી અસર વ્યાપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક, અને એની બીજી અસર મિલકત લેણા બાજુ આખર સ્ટોક. $1,10,000. ત્યાર પછી મૂડી પર વ્યાજ આવી ગયું, ઉપાડ પર વ્યાજ આવી ગયું, ગાલખા દેનામત થઈ ગયું, હિસાબી ચૂકવવાના બાકી ખર્ચા બંને જોઈ ગયા અને મશીન અને ફર્નિચર બંનેનો ઘસારો આવી ગયો. હવે મિત્રો કઈ બાકી છે નહીં. સંપૂર્ણ અસર અહીંયા અપાઈ ગઈ છે. હવે કોઈ અસર બાકી નથી. આપણે સ્ટેપ બાય સ્ટેપ અસર આપી છે, કોઈ અસર રહી નથી ગઈ. હવે આપણે ખાતા બંધ કરવાના છે. તો ખાતા બંધ કરવા માટે સૌથી પહેલા આદર્શ ક્રમ પ્રમાણે આપણે ખાતા બંધ કરીશું. તો સૌથી પહેલા વ્યાપાર ખાતું બંધ કરો. ચલો તો વ્યાપાર ખાતાની જમા બાદનો સરવાળો કરો. કેટલો થાય છે? 2,58,500 વત્તા 1,10,000 3,59,500. એમાંથી આ 3 રકમ બાદ કરો એટલે તમને અહીંયા કાચો નફો મળશે, જે આપણે નફા નુકસાન ખાતે લઈ ગયા. તો 46,100, 1,37,000 અને 35,000 બાદ કરવાથી કેટલા વધ્યા? 1,00,000. બિલકુલ રાઈટ, 50,400. પાઠ્યપુસ્તકની પાછળ ચેક કરી લેજો. 1,50,400 જે અહીંયા ટ્રાન્સફર કર્યો. કાચો નફો ક્યાંથી લાવ્યા? વ્યાપાર ખાતેથી. હવે આ બાદનો સરવાળો કરો તો શું આવે છે મિત્રો? તો હા, પેલા બાદનો સરવાળો વધારે થાય છે 1,50,400. એમાંથી આ બધી જ રકમો બાદ કરો. કેટલા આવે છે? 1,50,400. આ બધી જ રકમો માઇનસ કરો. $96,050. ઓકે, પાછળ આવી ગયો.
પાઠ્યપુસ્તકમાં જોઈ લેજો. ચોખ્ખો નફો, નફા નુકસાન ફાળવણીમાં લઈ ગયા 96,050. તો 96,050 અહીં આવ્યા. ચોખ્ખો નફો ક્યાંથી લાવ્યા? નફા નુકસાન ખાતેથી. એમાં 1500 પ્લસ કરો, 97,550. 97,550 માંથી 9,000 માઇનસ કરો, 88,550. હવે આ વહેંચણી પાત્ર નફો આવ્યો. નીલા અને શીલા એમનું નફા નુકસાનનું પ્રમાણ ચેક કરો. મૂડીના પ્રમાણમાં તો મૂડી 1,50,000 એટલે 2:1 કહેવાશે. 1,50,000. તો 2:1 ના પ્રમાણમાં વેચો એટલે ભાગ્યા 3 કરી દો એટલે 29,517. 29,517 એના ગુણે 2 કરી દો. પોઈન્ટમાં જવાબ આવેલા આપણે એ રીતે કરી દીધા. 59,033 એ ટ્રાન્સફર થયા અહીંયા. 29,517 વહેંચણી પાત્ર નફો. ઓકે, હવે 1,00,000 વત્તા 6,000 વત્તા 59,033 1,65,33 એમાંથી 29,000 બાદ કરો. 1,65,33 સોરી 20,900 બાદ કરો. 29 નહીં, 20,900 બાદ કરો. 1,44,133. વેરી ગુડ. 1,44,133 બાકી આગળ લઈ ગયા. પાછળ ચેક કરી લેજો પાઠ્યપુસ્તકમાં. પેલાનો સરવાળો કરો. 50 વત્તા 3 વત્તા 29,517 82,517. 82,517 એમાંથી 14,600 બાદ કરો. 67,917. ઓકે, 67,917 આ ક્યાં ટ્રાન્સફર થશે? અહીંયા મૂડી નીલા શીલા 1,44,133 વત્તા 67,917 સરવાળો કરો. 0 5 0 1 12 1 2,12,050. હવે બંને બાજુ ટોટલ કરી દો મિત્રો. કેટલા આવ્યા? ઓકે, 3,41,100. તમારે કેટલા આવ્યા? ઓકે, આવી ગયો 3,41,100. પાઠ્યપુસ્તકમાં ચેક કરી લો. બંને બાજુનો સરવાળો સરખો થઈ ગયો મિત્રો. તો ઓકે મિત્રો, હવે ખ્યાલ આવી જશે તમને. તો વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, ફાળવણી ખાતું અને પાકું સરવૈયું આપણે કેવી રીતે તૈયાર કર્યું, તો પ્રત્યેક એન્ટ્રીની અસર આપણે અહીંયા આપીશું મિત્રો. ખ્યાલ આવી ગયો? ઓકે, તો ક્રમશઃ તમે આ દાખલા જોતા રહેજો. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે મુલાકાત કરીશું.